નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મંદી વચ્ચે સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સમયે કારખાના માલિકનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કર્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરીન ડિપાર્ટમેન્ટમાં કર્મચારી સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો. ત્યારે હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી. શંકાના આધારે કારીગરી બિપિન શેલડિયા પર માલિકે નજર રાખી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા વજન ચેક કરાયો હતો. વજન ઓછું આવતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ મથકે 1.5 લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.